છે જીઓ ફાઇનાન્સ અને ફિનાન્શિયલ સેક્ટર્સની અગર આપણે વાત કરીએ, જીઓ ફાઇનાન્સનું પણ ઇન્ક્લુઝન થયું છે ને ઇન્ડેક્સમાં પણ આગળ જતાં થઈ શકે છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફાઇનાન્સ કંપનીઝ, એમાં આપણે એનબીએફસીસ પણ લઈ લઈએ અને સ્મોલ ફાઇનાન્સ કંપનીઝ, આ પ્લેટફોર્મ તમને કેવું લાગે છે? અને અહીંયા જો તમારે ચૂઝ એન્ડ પિક કરવું હોય અપાર્ટ ફ્રોમ ધ બેન્ક્સ, તમે કયું અહીંયા વર્ટિકલ ચૂઝ કરશો અને કયા કાઉન્ટર્સ ગમે તમને? એક તો પ્રીતિ છે ને, વી આર ગેટિંગ ન્યુટ્રલ ટુ નેગેટિવ ઇન બેંક્સ. જે અમે લોકો ક્વાઇટ ઓપ્ટિમિસ્ટિક હતા, ઘણા વર્ષોથી પોઝિટિવ હતા બેંક્સ પર, પાછલા ગયા 5-10 વર્ષથી પોઝિટિવ જ હતા. પણ હવે લાગે છે કે બેંક્સમાં થોડું ઘણું ઇશ્યુ આવી શકે છે ઇન ટર્મ્સ ઓફ પ્રોવાઇડિંગ ડિસન્ટ રિટર્ન્સ. એનું કારણ એ છે કે આખું બેન્કિંગ સેક્ટર બહુ જ કમ્પેરેટિવ થઈ ગયું છે. અને જે રીતના પહેલાં એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક ઇઝીલી આપણા માર્કેટ શેર એ લોકો વધારતા હતા એટ ધી એક્સપેન્સ ઓફ પબ્લિક સેક્ટર બેંક્સ. અને બિકોઝ ઓફ ગુડ સર્વિસ, ગુડ ટેકનોલોજી પ્લેટફોર્મ, એ લોકો નવા કસ્ટમર્સ એટ્રેક્ટ કરી શકતા હતા. તો એ ધીરે ધીરે એ બધી એજ ઓછી થઈ ગઈ છે. દોઝ એજ હવે પીએસયુ બેંક પણ ટેકનોલોજી પ્લેટફોર્મ સારું હોય છે, એ લોકોનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, બ્રાન્ચ નેટવર્ક સારું હોય છે, બેલેન્સ શીટ ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે, સો દે આર ઓલ્સો ઇન અ પોઝિશન ટુ લેન્ડ. એટલે જે આખું જે બેન્કિંગ સેક્ટર છે ઇન્ડિયામાં પ્રેઝન્ટલી, ઇટ ઇઝ આઈ વુડ સે, જે આપણે શબ્દ યુઝ કરીએ ઇઝ રેડ ઓશન, મને બહુ જ કમ્પેરેટિવ છે. અને ત્યાં પણ ધીરે ધીરે ડિસ્ટ્રપ્શન થઈ રહ્યું છે, કારણ કે જે રીતના લો કોસ્ટ ડિપોઝિટ, સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ આવતા હતા બેંક્સને, ત્યાં ઘણું પ્રેશર છે. કારણ કે જે સેવિંગ્સના ઘણા બધા બીજા ઓપ્શન્સ થઈ ગયા છે, એઝ ડિસ્કસ ઇન્સ્યોરન્સ છે, સ્ટોક માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે. એટલે બેંક્સની ધીરે ધીરે કમ્પેરેટિવ એજ ઓછી થશે. અને ધીરે ધીરે એ લોકોનું જે માર્જિન છે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, એના પર પણ હંમેશા પ્રેશર રહેશે. એટલે ઇટ ઇઝ માય એન્ડેવર કે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ બેંક્સમાં પોઝિશન એકદમ ઓછી કરી નાખવી જોઈએ. એનબીએફસી, સિલેક્ટ એનબીએફસી છે વિથ યુઝ્યુઅલ ડિસ્ક્લોઝર, જેમ કે ચોલામંડલમ છે કે બજાજ ફિનાન્સ છે, આઈ થિંક દે હેવ ગોટ ગુડ ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ. કારણ કે એ લોકોનું જે રીતના એ લોકોનું બિઝનેસ મોડલ છે, દેટ ઇઝ સ્લાઇટલી ડિફરન્ટ. જીઓ ફાઇનાન્સ હજી તો એનું બરાબર કામકાજ ચાલુ પણ થયું નથી, એટલે દેટ ઇઝ વેટ એન્ડ વોચ ફોર અસ. એટલે આઈ વુડ સે કે બેંક્સમાં એકદમ આપણે આઈ વુડ ગ્રેજ્યુઅલી ગેટ અંડર વેટ, ઇવન ઇન્ક્લુડિંગ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક. ત્યાં ઘણું વેલ્યુ ક્રિએટ થયું છે, પણ આગળ જતાં દે વિલ બી એટ બેસ્ટ માર્કેટ પરફોર્મર્સ, દે મે નોટ બી ગ્રેટ વેલ્થ ક્રિએટર્સ. એટલે આઈ વુડ અવોઇડ બેંક્સ એઝ ફાર એઝ પોસિબલ. સિલેક્ટ એનબીએફસીઝ. Geo Finance is still work in progress according to me. So that is basically strategy as far as banks and NBFCs are concerned. Microfinance તમે contrarian way લઈ શકો છો, contrarian view લઈ શકો છો. Same with gold finance companies also. But I'm not sure that, જે રીતના આપણે એટલા પોઝિટિવ હતા બેંક્સમાં, અને જે રીતના એ લોકોએ છેલ્લા 20 વર્ષમાં ઘણું સારું એવું વેલ્થ ક્રિએટ કર્યું છે, આગળ જતા દે વિલ એટ બેસ્ટ બી માર્કેટ પરફોર્મન્સ. વોટ